ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9નું પ્રકરણ 7 એનો 7.2નો દાખલા નંબર 3 શીખશું અને દાખલા નંબર 4. પણ એનાથી પહેલાં તમને કહી દઉં કે હવે પછીનો જે ધોરણ 9નો વિડીયો આવશે એની અંદર તમારા માટે સ્પેશિયલ તમારા માટે ગણિતની બ્લુ પ્રિન્ટ આપેલી છે. આ બ્લુ પ્રિન્ટ દ્વારા તમે નક્કી કરી શકશો કે કયા ચેપ્ટર ઉપર તમારે વધુ ફોકસ કરવો જોઈએ, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે અને કયા ચેપ્ટર ઉપર વધુ ધ્યાન આપશો, કયો ચેપ્ટર તમને નથી ફાવતો તો તમે એને સ્કીપ કરી શકશો કે નહીં. આ બધી જ આખી રણનીતિ તમે એ બ્લુ પ્રિન્ટ દ્વારા તૈયાર કરી શકશો અને દ્વિતીય પરીક્ષાની તૈયારી પણ સારી રીતે કરી શકશો. 7મો ચેપ્ટર પૂરો થાય એટલે આપણે પછી સીધો રિવિઝન તરફ જાશું, એટલે કે અસાઇનમેન્ટ સોલ્વ કરશું. તો એ પણ વિડીયો જરૂરથી જોજો. અને હવે આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો એમાં 7.2 દાખલા નંબર 3. જુઓ, 7મો ચેપ્ટર સ્કીપ નથી કરવાનો, ખાલી CPCTના નિયમ જ છે. એટલે 7મો ચેપ્ટર તમે સ્કીપ નહીં કરો તો તમે એમાંથી ભરપૂર માર્ક્સ લઈ શકશો. તો હવે જોઈએ દાખલા નંબર 3. ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. હવે તો તમને બધાને ખબર છે સમદ્વિ બાજુ એટલે બે બાજુ કેવી હોય? સરખી હોય. BE અને CF અનુક્રમે સમાન બાજુઓ AC અને AB પરના વેધ છે. જે અહીંયા એક વાક્યમાં આપણને બે વસ્તુ કીધી છે કે સમાન બાજુઓ AC અને AB, એનો મતલબ AC અને AB સમાન બાજુ છે તો એ સમદ્વિભુજ થયો. અને બાજુઓ પરના અનુક્રમે વેધ, અનુક્રમે વેધ એટલે પહેલો વેધ પહેલી બાજુ પર, બીજો વેધ બીજી બાજુ ઉપર છે. તો સાબિત કરો કે આ વેધ પણ સમાન હોય. સૌથી પહેલું કામ શું કરવાનું હોય? તમારે આકૃતિ દોરવાનું. કયો ત્રિકોણ કઈ છે? ABC. તો આપણે દોરી નાખ્યો આ ત્રિકોણ ABC. બરોબર. હવે ત્રિકોણ ABC દોર્યા પછી આપણે જોવાનું કે ભાઈ ત્રિકોણ ABC દોરાઈ ગયું, એની સમાન બાજુ કઈ કીધી છે? AC અને AB. એટલે આ AC અને AB. બરોબર. જો અહીંયા મેં ડબલ લાઈનથી ક્લિક પણ કરેલો છે કે આ AB અને આ આપણો AC. આ બંને કેવા છે? સરખી બાજુઓ છે. અને એના ઉપરનો વેધ તો AB ઉપર છે BE વેધ, AC ઉપર BE. તો જુઓ આ AC અને એના ઉપર આપણે અહીંયા જોશું તો વેધ કયો છે? BE. અને બીજો છે AB ઉપર CF. તો આ AB એના ઉપર CF. જો BE કેના ઉપર છે? AC ઉપર. તો જો આ BE AC ઉપર, CF છે કેના ઉપર છે? AB ઉપર. તો આ CF કેના ઉપર છે? AB ઉપર છે. વેધ કે ને એટલે AB બાજુને અડવો જોઈએ. અને કયો વેધ કે છે? C. તો C માંથી કાઢવાનો, ખૂણા C માંથી કાઢવાનો, AB ને એ લાઈન અડાડવાની. અને વેધ હોય એટલે કેટલાનો ખૂણો થઈ જાય? 90નો ખૂણો થઈ જાય. વેધ એટલે હંમેશા 90નો ખૂણો. ઘણા વિદ્યાર્થી કહેતા હોય છે બેન વેધ દોરવાની જ ખબર નથી પડતી. સિમ્પલ વસ્તુ છે કે તમારા આગળ આવી રીતે ત્રિકોણ છે ને હું એમ કહું કે CF છે એ વેધ છે AB પર. CF કેના ઉપર છે? AB પર વેધ છે. તો એક તમે ત્રિકોણ ABC દોરી નાખ્યો. બરોબર. હવે AB પર વેધ છે તો AB તો તમને આ દેખાય જ છે. હવે CF તો C છે ને એમાંથી તમારે એક લાઈન દોરવાની જે AB ને F બિંદુમાં છેદે. અને વેધ કઈ છે એટલે એ હંમેશા કેટલાનો ખૂણો હોય? અહીંયા પણ 90નો હોય અને અહીંયા પણ કેટલાનો હોય? 90નો હોય. તો એ તમારો થઈ ગયો વેધ. હવે આપણે એ રીતે આખી આકૃતિ તો દોરી લીધી છે. હવે આપણે લખવાનો પક્ષ અને સાધ્ય. પક્ષ એટલે તમને જે આપ્યું છે તે. આપણે શું આપ્યું છે કે ત્રિકોણ ABC માં AB અને AC બાજુ સરખી છે. પછી BE છે એ AC ઉપર લંબ છે. આ જે નિશાની છે એને લંબ કહેવાય. અને CF છે એ AB ઉપર લંબ છે. તો આ CF છે એ કેના ઉપર લંબ છે? AB ઉપર લંબ. એટલે 90 ડિગ્રી એ અડે છે. પછી સાધ્યમાં શું સાબિત કરવાનું છે કે આ બંને વેધની લંબાઈ કેવી છે? સરખી છે. એટલે કે BE બરાબર CF. હવે સાબિતીમાં જોઈએ તો પેલા સાબિતીમાં લખશું જે પક્ષ માપી હોવાથી શરૂઆત કરીએ કે ત્રિકોણ ABC માં ABAC સરખા છે. હવે આપણે એક રૂલ્સ યાદ રાખજો. જો આ રૂલ્સ જ જે છે ને, નિયમો જ છે ને, એ આપણને દાખલા શીખવાડતા હોય છે હંમેશા. એટલે નિયમો આપણને આવડવા જોઈએ. તો અહીંયા શું કહે છે? નિયમ શું છે કે સમાન બાજુઓ હોય એના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો આપણે ખબર છે કે આ AB અને AC કેવી બાજુ છે? સમાન બાજુ છે. તો જુઓ AB ની સામેની બાજુ કઈ છે? આ AB નો સામેનો ખૂણો કયો છે? C. અને AC નો સામેનો ખૂણો કયો છે? B. એટલે આ ખૂણો B અને ખૂણો C કેવા છે? સરખા. એટલે મેં અહીંયા લખ્યો કે ખૂણો B અને C કેવા છે? સરખા. તમે ખાલી B અને C પણ લખી શકો છો, આખો પણ લખી શકો છો કે ખૂણો ABC અને ખૂણો ACB, અથવા પહેલા ACB લખો પછી ABC લખો, અથવા ખાલી B અને C લખો તો પણ ચાલે. ટૂંકમાં આ બે બાજુ એકરૂપ છે
તો આની સામેનો ખૂણો સી એટલે ખાલી સી લખો કે એસીબી લખો કે બીસીએ લખો, સી મિડલમાં આવવો જોઈએ. અને આ એસી તો એની સામેની બાજુનો ખૂણો બી, બંને કેવા છે? સરખા છે. હવે આપણે બે ત્રિકોણ લઈએ. કયા બે ત્રિકોણ લેવા આ પહેલી વાત ખબર હોવી જોઈએ કે કયા બે ત્રિકોણ તમે લેશો. તો તમારે સાધ્યને પૂછવાનું કે શું સાબિત કરવું છે ભાઈ આપણે? બીઈ અને સીએફ. તો ધ્યાનથી જુઓ, બીઈ આયરો, સીએફ આયરો, તો આ બે લાઈન કયા ત્રિકોણમાં આવે છે? તો જો બીઈ છે એ આ ત્રિકોણમાં આવે છે. તો ચાલો હવે આપણે શરૂ થઈ જાય કે આજે બીઈ છે તો કયા ત્રિકોણમાં આવ્યો? જો આ બીઈ આ ત્રિકોણમાં આવ્યો ને, એટલે કે ત્રિકોણ બીઈ અને સી. અને બીજો ત્રિકોણ સીએફ, તો સીએફ આ ત્રિકોણમાં આવે છે એટલે આપણે લખશું બીએફસી. આ બંને ત્રિકોણમાં હવે એક લાઇનિંગ વાળો ને એક ટપકા વાળો આપણે ત્રિકોણ બનાવી નાખીએ. ધારો કે આ બીએફસી છે એ લાઇનિંગ વાળો ત્રિકોણ છે અને બીઈસી છે એ કેવો છે? ટપકા વાળો ત્રિકોણ છે. બંને એકબીજાની અંદર ભેગા થઈ ગયા છે, પણ આપણે એનાથી કઈ ફરક પડશે નહીં. આપણે ખાલી બે ત્રિકોણ ઉપર ફોકસ કરવાનો કે ભાઈ આપણો લાઇનિંગ વાળો ત્રિકોણ જે છે એમાં અને આપણા ટપકા વાળા ત્રિકોણમાં 3 અંગો આપણે કેવા કરવાના? સીપીસીટી પ્રમાણે 3 અંગો સરખા કરવાના. તો એક તો આપણને જોઈએ જ લેવાનું કે પક્ષની અંદર કંઈક આપ્યું જશે. એબી અને એસી કેવા છે? સરખા છે, બરોબર. તો આપણે અહીંયા જોઈએ તો આ જે ત્રિકોણ છે એની અંદર તો આપણે એબી એસી તો લઈ નહીં શકીએ, કારણ કે એબી તો આ મોટા ત્રિકોણમાં આવે છે એટલે એ તો આપણે લઈ ના શકીએ. તો હવે શું કરશું આપણે? તો આપણે પેલા જે છે એ લઈએ. તો ખૂણો બી અને ખૂણો સી, આપણે એ તો ખબર જ છે કે આ ખૂણો બી કયા ત્રિકોણમાં આવ્યો છે? જો લાઇનિંગ વાળા ત્રિકોણમાં આવ્યો છે. હજી આપણે એકવાર ડ્રો કરી નાખીએ, તમને વધારે ખ્યાલ આવશે કે લાઇનિંગ વાળા ત્રિકોણની અંદર કયો છે? ખૂણો બી. અને આ ટપકા વાળો જે ત્રિકોણ છે એની અંદર કયો ખૂણો છે? સી. તો લાઇનિંગ વાળો અને ટપકા વાળા ત્રિકોણના ખૂણા બી અને સી કેવા છે? સરખા છે. પછી લાઇનિંગ વાળા ત્રિકોણનો ખૂણો એફ અને ટપકા વાળા ત્રિકોણનો ખૂણો ઈ, બંને 90 ડિગ્રી છે, કાટખૂણા છે, વેધ છે, એટલે એ બે પણ કેવા હોય? સરખા હોય. પછી જોઈએ લાઇનિંગ વાળા ત્રિકોણનો બીસી અને ટપકા વાળા ત્રિકોણમાં કઈ લાઈન આવે છે? બીસી. બંને એક જ પાયા ઉપર છે, એટલે કે લાઇનિંગ વાળામાં એ રેખાખંડ બીસી છે અને ટપકા વાળા ત્રિકોણમાં એ રેખાખંડ બીસી છે. તો બીસી બીસી સમાન બાજુ થઈ. તો ખૂણો ખૂણો અને બાજુ, ખૂણો ખૂણો અને બાજુ, એટલે ખૂ ખૂ બા પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. જો ત્રિકોણ એકરૂપ હોય તો બાકી રહી ગયેલા અંગો પણ એકરૂપ હોય. એમાંનો એક અંગ કયો છે? બીઈ અને એફસી, એટલે બીઈ અને એફસી સરખા છે, એટલે કે બંનેના વેધ કેવા છે? સમાન છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 4. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર આપણને કીધું છે કે ત્રિકોણ એબીસી ની બાજુઓ એસી અને એબી પરના વેધ બીઈ અને સીએફ સમાન છે. તો પહેલા તો આપણે ત્રિકોણ એબીસી દોરી નાખવાનું અને એની બાજુઓ એસી ઉપર વેધ કયો? બીઈ. તો જો આ એસી બાજુ એના ઉપર વેધ કયો? બીઈ. અને એબી બાજુ ઉપરનો વેધ સીએફ. તો આ એબી બાજુ અને એના ઉપર સી માંથી વેધ કાઢું સીએફ, એટલે કે એસી ઉપર બીઈ વેધ અને એબી ઉપર સીએફ વેધ છે. અને બંને વેધ આપણને કેવા કહી દીધા છે? સરખા. તો આકૃતિમાં જુઓ બીઈ અને સીએફ બંનેને મેં આ ડબલ લાઈન દ્વારા દેખાડ્યા છે કે ભાઈ આ બીઈ અને આ સીએફ બંને કેવા છે? સરખા છે. આપણે સાબિત શું કરવાનું છે? ત્રિકોણ એબી અને એસીએફ એકરૂપ કરો. હવે જો આ તો સિમ્પલ થઈ જાય. જ્યારે આપણને ત્રિકોણ આપી દીધા હોય ને કે કયા ત્રિકોણ આપણે એકરૂપ કરવાના છે, માત્ર આપણે આકૃતિમાંથી ત્રિકોણ શોધવાના. જો મેં એના માટે અલગ અલગ નિશાન કરી રાખ્યું છે. ત્રિકોણ એબીઈ, તો જો આવ્યો ત્રિકોણ એબીઈ, જેને મેં લાઇનિંગ દ્વારા દેખાડ્યો છે. અને એસીએફ, તો આ એ સી અને એફ, આ ત્રિકોણને મેં શેના દ્વારા દેખાડ્યો છે? સ્ટાર દ્વારા. આવી રીતે તમે બે ત્રિકોણ એકવાર અલગ કરી નાખો. હવે એની અંદર આપણે કેટલા અંગો એકરૂપ કરવાના? હા, કેટલા કરશું? તો ઉર્વશી કહે છે કે બેન 3 અંગો આપણે એકરૂપ કરવાના. તો ચાલો હવે ગોતીએ 3 અંગો. સૌથી પહેલા આપણે પક્ષ લખશું. એની અંદર લખશું કે ત્રિકોણ એબીસી માં એબી છે, એબી ઉપર શું લંબ છે? સીએફ. અને એસી ઉપર શું લંબ છે? બીઈ. અને વળી આ ખૂણો એફ અને ખૂણો ઈ, એટલે કે ખૂણો એએફસી અને ખૂણો એઈબી બંને કેટલાના? 90 ના, કારણ કે વેધ છે એટલે કાટખૂણા બને. આ નિયમ યાદ રાખજો. જ્યારે પણ વેધ શબ્દ આપે એટલે એ બંને બાજુ શું બને? કાટખૂણા બની જાય.
અને કીધું છે કે વેધના માપ પણ કેવા છે? સરખા છે. હવે સીધો આપણે ટાર્ગેટ ઉપર જાય તો ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માં જે બે ત્રિકોણ એકરૂપ કરવા હોય એ બે ત્રિકોણના નામ લખવાનું કે એની અંદર શું એની અંદર સરખું છે. તો જોઈએ કે ભાઈ જો આ સ્ટાર વાળો જે ત્રિકોણ છે, સ્ટાર વાળા ત્રિકોણની અંદર એક ખૂણો F છે અને લાઇનિંગ વાળા ત્રિકોણની અંદર એક ખૂણો કયો છે? E છે. જો સ્ટાર વાળો એટલે આપણે આમ જ જોવાનો હોય. તો સ્ટાર વાળાની અંદર આ ખૂણો F આવ્યો, લાઇનિંગ વાળાની અંદર ખૂણો E આવ્યો. હવે ઈ ખૂણો F અને E બંને કેવા છે? સરખા છે. આપણે શોર્ટમાં એ લખી શકીએ ખૂણો F અને ખૂણો E સરખા છે. શું છે? કાટખૂણા છે. અહીંયા આપણે લખ્યું જ છે કે બંને શું છે? કાટખૂણા. પછી બંનેના વેધ સરખા છે એમ પક્ષમાં આપી જ દીધું છે. તો જો BE એટલે લાઇનિંગ વાળા ત્રિકોણની બાજુ થઈ અને આ CF એટલે આ સ્ટાર વાળા ત્રિકોણની બાજુ થઈ. એ બે બાજુઓ પણ કેવી છે? સરખી છે ને? CF સ્ટાર વાળા ત્રિકોણની બાજુ છે, BE લાઇનિંગ વાળા ત્રિકોણની બાજુ છે. પછી બંનેની અંદર ખૂણો એ કોમન છે. જુઓ આ જે લાઇનિંગ વાળો ત્રિકોણ છે એમાંય ખૂણો એ આવે છે અને સ્ટાર વાળા ત્રિકોણમાં ખૂણો એ આવે છે. તો ખૂણો એ સામાન્ય બાજુ છે. તો ખૂણો બાજુ અથવા આનો જોઈએ ખૂણો અને બાજુ. આનો જોઈએ તો પણ ખૂણો અને બાજુ એટલે ખૂબ આ પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. હવે બીજા નંબરે કે છે AB બરાબર AC. તો આમાં તો કઈ માથાકૂટ કરાય જ નહીં, કારણ કે AB અને AC તમે જુઓ તો આ AB અને AC છે એ આપેલા આપણા આ બે ત્રિકોણના જ અંગ છે. ને આપણો નિયમ શું છે કે જે બે ત્રિકોણ એકરૂપ હોય, ત્રણ અંગો એકરૂપ કરે એટલે બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા, તો બાકીના ત્રણ અંગો કેવા હોય? એકરૂપ જ હોય. એટલે આપણે સિમ્પલ અહીંયા લખવાનું કે AB એકરૂપ ACF છે. માટે AB અને AC સરખા જ કહેવાય, કારણ કે AB છે એ લાઇનિંગ વાળા ત્રિકોણની બાજુ છે, AC છે એ સ્ટાર વાળા ત્રિકોણની બાજુ છે. તો એકરૂપ ત્રિકોણની બાજુઓ કેવી હોય? એકરૂપ હોય. વળી આ AB અને AC બંને એકરૂપ છે માટે ત્રિકોણ ABC કેવો કહેવાશે? સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાશે. તો આવી રીતે સરળતાથી તમે સિમ્પલ રીતે સાબિત કરી શકો છો. 7મું ચેપ્ટર છે આખો CPCT ઉપર જ આધારિત છે કે બે ત્રિકોણના ત્રણ અંગો એકરૂપ કરો તો બાકીના ત્રણ અંગો એકરૂપ હોય. અને એના માટેના કોમન રૂલ્સ છે કે જેમ એકરૂપ બાજુઓ હોય તેના સામેના ખૂણા એકરૂપ હોય, સામેના ખૂણા એકરૂપ હોય તો એની સામેની બાજુઓ એકરૂપ હોય. બરોબર? વેધ હોય તો 90 ડિગ્રી એ હોય. ક્યારેક સામાન્ય ખૂણા નીકળે, ક્યારેક સામાન્ય બાજુઓ નીકળી આવતી હોય. તો આવી રીતે તમે ત્રણ અંગો એકરૂપ કરી અને બે ત્રિકોણને એકરૂપ કરી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. નેક્સ્ટ વિડીયોની અંદર સૌથી પહેલાં તો હું તમને બ્લુપ્રિન્ટ આપીશ, પછી આ ચેપ્ટરને આપણે આગળ હલાવશું. અને તમારા પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવજો, તો હું એનો પર તમને આન્સર આપીશ. ને તમારા વિદ્યાર્થી મિત્રો જેટલા પણ તમારા ફ્રેન્ડ્સ હોય બધાને આ વિડીયો શેર કરજો. બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.